આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગણતેશ્વર મહાદેવ ખાતે નવા વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા જ ખાતમુહૂર્ત કરાયું છે। 10 કરોડના ખર્ચે 5 હેક્ટરમાં આ વનનું નિર્માણ થશે। 20 જેટલા અલગ અલગ પોઈન્ટ બનશે। આધુનિક પાર્કિંગ, કેન્ટીન સાથે 4000થી વધુ છોડ અને ઝાડ હશે। પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિર સાથે ગળતી અને મહીસાગર નદીનો અહીંયા સંગમ થાય છે। ગળતેશ્વરના કુદરતી સૌંદર્યમાં વધારો થશે। ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ જયંતિભાઈ પરમાર અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ખેડા જિલ્લામાં ખૂબ સુપ્રસિદ્ધ ઐતિહાસિક ગળતેશ્વર મહાદેવના મંદિરની એકદમ નજીક આજે જે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા એક સાંસ્કૃતિક વન, આવા જે ઐતિહાસિક સ્થળો છે હોય છે ત્યાં સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવતું હોય છે। એમાં આ ચાલુ વર્ષે આપણે અહીંયા ગળતેશ્વર સાંસ્કૃતિક વનનો આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે। ઐતિહાસિક રીતે એનું ખૂબ મહત્ત્વ છે એવા ગળતેશ્વર મહાદેવના મહીસાગર અને ગળતી જે નદી છે એનો સંગમ પણ છે અને ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક કહેવાય એ પ્રકારનું સેન્ટ્રલ આર્કોલોજી વિભાગ જેનો સંભાળ રાખે છે એવા એક ઐતિહાસિક આ મંદિર છે અને આ મંદિરની આજુબાજુ એ આખી જગ્યા છે એ પ્રવાસન સ્થળ તરીકે પણ ખૂબ એનો વિકાસ થાય એવું છે। અહીંયા ખૂબ લોકો વર્ષમાં 2-3 ખૂબ મોટા કાર્યક્રમો થતા હોય છે અને રોજ પણ અહીંયા ઘણા બધા યાત્રિકો દર્શન કરવા માટે અને આ એક ખૂબ જ રમણીય સ્થળ છે અને જોવા માટે આવતા હોય છે। ત્યારે આ સાંસ્કૃતિક વનનું જે આજે ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે એ વનનું નિર્માણ થતાં અહીંયા એક નવું એક મંદિરે આવતા અને આજુબાજુમાં આ તાલુકાને અને જિલ્લા માટે પણ ખૂબ સરસ રીતે એક પ્રવાસનની દ્રષ્ટિએ પણ ઉપયોગી થાય એવું આ વન છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે। દર વર્ષે જે આ સાંસ્કૃતિક વનનું નિર્માણ જે થાય છે એમાં દરેક જગ્યાએ આજે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે, વનની મુલાકાત લેતા હોય છે। એટલે આ એક એવી જગ્યા છે કે ત્યાં ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં લગભગ 23 જેટલા વનો છે એ રાજ્યમાં પૂરા થયા। સાંસ્કૃતિક વનના કામો છે એ પૂરા થયા છે। દર વર્ષે જે જિલ્લામાં સાંસ્કૃતિક વન ન હોય એવી જગ્યાએ એક આવું ઐતિહાસિક સ્થળ પસંદ કરી અને વન વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, રાજ્ય સરકાર આ પ્રકારનું સાંસ્કૃતિક વનનું નિર્માણ કરે છે અને એવા આ એક ખૂબ મહત્ત્વના કામનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। કેટલા ખર્ચે બનશે અને કેટલા હેક્ટરમાં અંદાજિત 8-9 કરોડ 10 કરોડ સુધીનો ખર્ચ થતો હોય છે। એટલે એમાં અલગ અલગ રીતના જે કામો છે એમાં પ્લાન્ટેશનથી લઈને બાકીની જે સુવિધાઓ આવનારા મુલાકાત લેતા પ્રવાસીઓ જે છે એને પણ અહીંયા કોઈ અગવડ ન પડે, વિદ્યાર્થીઓ આવતા હોય તો એના માટે પણ એને એક અલગ પ્રકારનું પ્રવાસન સ્થળ મળે એના માટેનું આખું આયોજન છે અને એમાં 10 કરોડનો પણ ખર્ચ થતો હોય છે, 8-9 કરોડનો ખર્ચ થતો હોય છે। અંદાજિત એની જે રકમ છે એનાથી ખર્ચ વધી પણ શકે છે।